ચાલો આજે એક એવી અદ્ભુત દુનિયાની સફર પર નીકળીએ જ્યાં જીવસૃષ્ટિને આગળ વધવા માટે કોઈ સાથીની જરૂર નથી, જ્યાં એક જીવ પોતાની જાતે જ અનેક જીવોમાં વહેંચાઈ જાય છે. આજે આપણે અલિંગી પ્રજનનની આ જે જ અદૃશ્ય દુનિયાના રહસ્ય ખોલીશું. તો સૌથી પહેલો અને મૂળભૂત સવાલ, આખરે આ થાય છે કેવી રીતે? એકમાંથી બે, એ પણ કોઈ પાર્ટનર વગર. આ કોઈ જાદુ નથી, આ વિજ્ઞાન છે. અને કુદરત પાસે આના માટે એક નહીં પણ ઘણા રસપ્રદ જવાબો છે. ખાસ કરીને સૂક્ષ્મજીવોની દુનિયામાં ટકી રહેવા માટે ઝડપ જ બધું છે. અને આ અલિંગી પ્રજનન એમને એક સુપરપાવર આપે છે. એટલી ઝડપથી ગુણાકાર કરવાનો કે ગણતરીના કલાકોમાં એક જીવમાંથી હજારોની ફોજ તૈયાર થઈ જાય. તો આપણી આ માઇક્રોસ્કોપિક સફરમાં આપણે 3 મુખ્ય સ્ટોપ લઈશું. પહેલા આપણે યીસ્ટમાં થતું કલિકાસર્જન જોઈશું, પછી લીલમાં થતું અવખંડન અને છેલ્લે ફૂગમાં થતું બીજાણુ સર્જન. અને હા, અંતમાં ત્રણેયની સરખામણી પણ કરીશું. આપણી સફરની શરૂઆત થશે આપણા રસોડામાંથી જ. ચાલો એ રહસ્યને જાણીએ જે આપણી બ્રેડને નરમ અને સ્પોન્જી બનાવે છે, અને જોઈએ કે આ નાનકડો જીવ પોતાનું સામ્રાજ્ય કેવી રીતે ફેલાવે છે. યીસ્ટ નામ સાંભળવામાં સાદું લાગે, પણ આ એકકોષીય જીવ છે ને, એ ગુણાકાર કરવાનો માસ્ટર છે. જેવું એને ખાંડ જેવું ગમતું પોષણ મળે, એ બસ રોકેટની જેમ પોતાની વસ્તી વધારવાનું શરૂ કરી દે છે. અને મજાની વાત તો એ છે કે આ જાદુ આપણે ઘરે પણ જોઈ શકીએ છીએ. બસ થોડું ગરમ પાણી, ખાંડ અને યીસ્ટ, અને માઇક્રોસ્કોપ નીચે એક નવી દુનિયાને જીવંત થતી જોઈ શકાય છે. તો આ આખી પ્રક્રિયાનો હીરો કોણ છે? એ છે આ નાનકડી કલિકા. આને પિતૃકોષનું એક નાનકડું બેબી વર્ઝન કહી શકાય, જે એની સપાટી પરથી એક નાના બલ્બની જેમ બહાર આવે છે. આ કલિકા ધીમે ધીમે મોટી થાય છે અને પછી એ કાં તો પિતૃકોષથી છૂટી પડીને પોતાનું સ્વતંત્ર જીવન શરૂ કરે છે, અથવા ક્યારેક એક કલિકા પર બીજી કલિકા ફૂટે છે અને એના પર ત્રીજી, જાણે કે એક ચેઇન બની જાય. અને આ જ કારણે યીસ્ટ આટલી ઝડપથી ફેલાય છે. ચાલો હવે રસોડામાંથી બહાર નીકળીએ અને જઈએ સીધા તળાવ કિનારે. અહીં પ્રજનનની એક સાવ જ અલગ પદ્ધતિ જોવા મળશે. તળાવ કે કોઈ સ્થિર પાણી પર પથરાયેલી લીલી ચીકણી ચાદર તો જોઈ જ હશે ને, બરાબર ને? એ બીજું કંઈ નહીં પણ લીલ છે. અને જ્યારે પાણી અને પોષક તત્વો ભરપૂર હોય ત્યારે તો એની વૃદ્ધિ જોયા જેવી હોય છે. આ પદ્ધતિનું નામ છે અવખંડન. આ તો જાણે કોઈ સુપર પાવર જેવું છે, જેમાં સજીવનું શરીર 2 કે તેથી વધુ ટુકડાઓમાં તૂટી જાય અને પછી દરેક ટુકડો ફરીથી એક સંપૂર્ણ નવો જીવ બની જાય. કમાલ છે નહીં? તો કલિકાસર્જન અને અવખંડન વચ્ચે મુખ્ય ફરક શું છે? બહુ જ સિમ્પલ છે. કલિકાસર્જનમાં પિતૃકોષ પોતે સુરક્ષિત રહે છે અને એક નવો જીવ બનાવે છે, જ્યારે અવખંડનમાં પિતૃસજીવ પોતે જ ટુકડાઓમાં વહેંચાઈને નવા જીવો બની જાય છે. અને આ જ કારણ છે કે લીલ આટલી ઝડપથી ફેલાઈ શકે છે. એને ખાલી પોષણ આપો અને પછી જુઓ કમાલ. અવખંડનની મદદથી એ થોડા જ સમયમાં આખા તળાવ પર પોતાનું રાજ સ્થાપી શકે છે. ચાલો હવે આપણી સફરના છેલ્લા અને કદાચ સૌથી રોમાંચક પડાવ પર જઈએ. એક એવી પદ્ધતિ જે અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ટકી રહેવા માટે બની છે. ઘણીવાર વાસી બ્રેડ પર ફૂગ જોવા મળે છે, ખરું ને? ક્યારેય વિચાર્યું છે કે એ અચાનક આવે છે ક્યાંથી? જવાબ છે આપણી આસપાસની હવામાં. હવામાં લાખો કરોડો અદૃશ્ય મુસાફરો તરી રહ્યા છે, જેમને બીજાણુ કહેવાય છે. તો આ બીજાણુ છે શું? સમજો કે એ એક નાનકડો પ્રજનન એકમ છે, પણ એની અસલી તાકાત છે એનું રક્ષણાત્મક કવચ. આ કવચ એને લગભગ અમર બનાવી દે છે, જે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર હોય. આ કોઈ સુપર હીરોની કિટથી ઓછું નથી. જુઓ તો ખરા, વજનમાં એટલા હલકા કે હવા સાથે હજારો કિલોમીટરની મુસાફરી કરી શકે. બહાર એટલું મજબૂત કવચ કે ગરમી કે ભેજની પણ કોઈ અસર ન થાય. અને વર્ષો સુધી રાહ જોઈ શકે છે, યોગ્ય સમયની. અને પછી જ્યારે એને યોગ્ય જગ્યા અને વાતાવરણ મળે ત્યારે આ બીજાણુઓ જાણે કે ઊંઘમાંથી જ જાગે છે, અંકુરિત થાય છે અને એક નવું જીવન શરૂ કરે છે. ફૂગ, મોસ, હંસરાજ આ બધા જ આ રીતે પ્રજનન કરે છે. તો આપણે 3 અલગ અલગ દુનિયાની મુલાકાત લીધી: યીસ્ટ, લીલ અને ફૂગ.
ચલો ફટાફટ આ ત્રણેયને સાથે મૂકીને જોઈએ કે એમની વ્યૂહરચનામાં શું સામ્યતા છે અને શું તફાવત. આ ટેબલમાં આખી વાતનો સાર છે. એક તરફ છે યીસ્ટનું કલિકા સર્જન, જેમાં પિતૃ પોતે સુરક્ષિત રહે છે. બીજી તરફ છે લીલનું અવખંડન, જેમાં દરેક ટુકડો નવો જીવ બને છે. અને ત્રીજું છે ફૂગનું બીજાણુ સર્જન, જેનું મુખ્ય હેતુ છે ટકી રહેવું અને દૂર દૂર સુધી ફેલાવવું. ભલે આ પદ્ધતિઓ દેખાવમાં કેટલી પણ અલગ કેમ ન હોય, એમનો હેતુ તો એક જ છે: જીવનને શક્ય તેટલી ઝડપથી અને અસરકારક રીતે આગળ વધારવું. ઓછી મહેનતે વધુ પરિણામ. તો હવે પછી જ્યારે પણ બ્રેડ પર ફૂગ જુઓ કે તળાવમાં લીલ, ત્યારે એક ક્ષણ માટે વિચારજો કે આ નાની નાની અદૃશ્ય પ્રક્રિયાઓ કેવી રીતે આપણી આસપાસની આખી જીવસૃષ્ટિને સતત આકાર આપી રહી છે. એ ખરેખર વિચારવા જેવી વાત છે ને?